2026ના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરા શહેરમાં નીકળેલ અને લાખો લોકોએ ભગવાન જગન્નાથજીની દર્શનનો લાભ લીધેલ. આ દર્શનના લાભ લેવામાં તેમજ પ્રસાદ લેવામાં કેટલાક અસામાજિક તત્વોએ મોબાઈલ ચોરી કર્યા હોવાનું તેમજ ગળામાંથી ચેન સ્નેચિંગ કર્યા હોવાની પ્રાથમિક હકીકત વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલ. જે અનુસંધાને જે તે વખતે જ પોલીસ સક્રિય થયેલી અને સયાજીગંજ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની પોલીસે ભેગા મળી અને મોબાઈલ ચોરોને પકડેલા અને એમની પાસેથી કુલ 5 મોબાઈલ કબજે કર્યા છે. એ સિવાય મહિલાઓને ગળામાંથી મંગળસૂત્ર ચોરી કરતી પણ એક ગેંગ જે મધ્યપ્રદેશની મોગિયા ગેંગના નામે કુખ્યાત છે, એ આખી ગેંગ કે જેમાં 3 મહિલાઓનો સમાવેશ મળી કુલે 9 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરે પકડેલ છે. તેમની પાસેથી 2 ચેન તેમજ 2 મંગળસૂત્ર પોલીસે કબજે કરેલ છે. આ તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરી તેમની પાસેથી 5 મોબાઈલ તેમજ 2 ચેન તેમજ 2 મંગળસૂત્ર કબજે કરી કુલ 6 ગુનાઓનો ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધેલ છે. હાલ આ આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને બીજા કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરેલ છે.